હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારા મારા મસ્ત મજાના બ્લોગમાં ને ગુડ મોર્નિંગ. તો આજનો સુંદર સુવિચાર છે કે દરેક દિવસે જીત તો નથી થતી, પણ દરેક દિવસે કરેલી મહેનત આપણને એક દિવસ જીતની તરફ જરૂર લઈ જાય છે. તો ગાઈસ, આપણને જીત તો થાય જ છે, પણ મહેનત કરવાથી જીત થાય, એમને એમ ના થાય. આપણે અધવચ્ચે હાર માની છે તો આપણને જીત ના મળે. આપણે આશા રાખીને બેસી જાય કે હા હું એક દિવસ આ બની સોલો થઈશ, એનાથી ના થાય. મહેનત કરવાથી થાય. કામાં મહેનત કરવી તો આપણે જીતી શકવી. કામાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું કરો તમે? રાંધી નાખ્યું? શું બનાવ્યું? જો ગાઈ, બાએ તો 11 વાગ્યામાં રોટલી ને શાક બધું કરીને મૂકી દીધું. અમારા વાંઈ તો છે ને વહેલા જમી લે. આમ જો ગાઈસ, ચકલી બહુ હેરાન કરે. માં ચકલી બહુ હેરાન કરે ને. આ ચકલી ચરકી જાય અને જો બા સ્પેશિયલ કપડું રાખે એને સાફ ના કરવું પડે ને બાને. હે ને માં? વાહ બા વાહ. તો ગાઈસ, જો બા ગાને રોટલી રોજ આપે. પેલા ખાય નહીં ને પેલા એ રોટલી ગાને આપે. હાલો આપણે ગાયને રોટલી દઈ આવી. તો ગાઈસ, હું આવ્યો ગાયને રોટલી દેવા માટે. હવે બે મા દીકરીને અડધી અડધી ખવડાવી દઈશ. ગોરીને બહુ ભાવે કા ગોરી રોટલી? હાલો થોડીક થોડીક બેન દઈ. ભીંડા હજુ હાવ ના એક ઓલું નથી આવ્યું ભીંડાનું. સાંટી 2-3 વાર. આ શું છે? આ કાશીમાં શું છે? આ રીવી આ વેલ હેનો છે? ગલકાનો? હા, કેનો છે? આ બધું છે. આ ભીંડા છે. તમારે કેવડા મોટા મોટા ભીંડા થઈ ગયા. ગવાર ને ભીંડો અને કેવો ઉપર વેલ સડ્યો છે. આમને અમારા અરવિંદ દાદાને એમને લીંબુ પાકવા માંડ્યા. અને અમારા આખા ઘરમાં બધેથી મોટી મની પ્લાન્ટ આમના ઘરે છે. તો ગાઈસ, જ્યાં જાઉં અહીંયા ગાયું ને ભેંસ્યું ને બધું હોય જ તે. ગાઈસ જો કેટલી મસ્ત રૂપાળ્યું, કેટલી ધોળિયું ભેંસ્યું છે. સાતમ આઠમ માટે મેં એક મસ્ત એક્સપેન્સિવ વસ્તુ મંગાવી હતી અને આજ આવી ગઈ. કેટલા દિવસથી ઓર્ડર કરીને મૂકી હતી, પણ આજ આવી ગઈ. તો આપણે હાલો અનબોક્સિંગ કરી નાખીએ. મેં કેટલા ટાઈમથી મંગાવી હતી એમેઝોનમાંથી. અમારે કેવું હોય કે અહીંયા એમેઝોનમાં બધા અમારે મજા આવે. આમ એમેઝોનમાં બધું ક્લિક કરીને ઓર્ડર કરવાનું, બસ ઓર્ડર કરવાની મજા આવે. આમ સેલ અમને મળી બી જાય આમ બજારમાં, બસ આમ ઓર્ડર કરવાની મજા આવે. ઓર્ડર કરવી, પછી ઘરે આવે, પછી પબ્લિક જોવે કે કેટલું ફેસિલિટીવાળા બધા ઓર્ડર કરે ને પછી વસ્તુ આવી જાય. તો હાલો ગાઈસ, અનબોક્સિંગ કરીએ. તો ગાઈસ, આજ બહુ જ પવન ચાલે છે અને વરસાદ નથી પડતો, પણ પવન બહુ હાલે છે. અને મારે જમરૂકડી આમથી આમ હલે. મને લાગ્યું જમરૂક, મને એમ થાય કે જમરૂક ખાધા પહેલાં તો જમરૂકડી પડી તો નહીં થાય ને. હાલો આપણે અનબોક્સિંગ કરીએ. OMG! તો ગાઈસ, મેં ઓર્ડર કરી હતી T800 અલ્ટ્રા વાયરલેસ ચાર્જિંગ વોચ. અને આ અત્યારે બહુ ટ્રેન્ડમાં ચાલે છે. મને એટલી ઓલી થઈ કે બધાય આ પહેરે ને હું કેમ ન પહેરું. હાલ આને હજુ અનબોક્સિંગ કરવાની બાકી છે. તો ગાઈસ, હું બહુ એક્સાઇટેડ છું આને ખોલવા માટે. Oh my gosh. So expensive. તો ગાઈસ, કેવી લાગે ઘડિયાળ? અને આ સાચું કહું, મારી નથી, મારા ભાઈની છે. પણ મેં એવું ટ્રાયલ લીધું કે આ સારી આવે છે કે નથી સારી આવતી. હવે હું મારી માટે ઓર્ડર કરીશ. સેમ આવું છે. આ છે આનું ચાર્જર. હાઉ ટુ ચાર્જર ધીસ?
તો ગાઈસ આ છે ઘડિયાળ, કેવી લાગી મને કોમેન્ટ કરજો. તો ગાઈસ હું મારો ભાઈ કરીએ છીએ મસ્તી. ઓય તો ગાઈસ હું મારો ભાઈ કરીએ છીએ મસ્તી. વૈદિક બહુ મસ્તી ને મારી વૈદિક બસ. તો ગાઈસ જમી બમીને હું બેહી ગયો અહીં શૂટ કરવા માટે. મમ્મીને કુકી સૂઈ ગયા છે એને, કેમ કે જમી લીધું એટલા બધા સૂઈ જ જાય તરત મમ્મી એમનું વાસણ ધોઈને. તો જમવામાં હતું આજ બહારથી હતો એટલે હું વહેલા જમી લીધું. બહારથી આવ્યું તો આજ મંચુરિયન ને નૂડલ્સ ને ફ્રાઈડ રાઈસ ને બધું બહારથી આવ્યું. ફટાફટ ખાઈને, કેમ કે ગાઈસ એમાં બતાવ્યું કેમ નહીં, કેમ કે હું બહુ એક્સાઇટેડ થઈ ગયો હતો અને બહુ ઉતાવળ હતી તો હું ભૂલી ગયો વ્લોગ લેવાનું ગાઈસ. તો એટલે મેં તમને ના, તમે બધા શું જમ્યા મને કોમેન્ટ કરજો. તો ગાઈસ તમને ખબર છે કે મારી કેટલા દિવસથી બિલાડી નથી અને 3-4 દિવસ મને કંઈ ફીલ ના થયું, પણ આજે એકદમ અંદરથી આમ એની ખબર આવી કે કોઈક કૂતરું એને મતલબ એવું એને નહીં પણ બાકી કોઈ લઈ ગયું. તો મને અંદરથી એટલું ઓલું થાય ગાઈસ કે એને મેં કેટલી રાખી અને એને કેટલી સાચવી અને આવું થઈ ગયું ગાઈસ. મેં કેમ મારી મમ્મીએ જવા દીધી. મેં બી બહુ સાચવતો હતો ને બહુ રાખતો. મારે એકદમ દિલની કરી બધી. આજે અચાનક ખબર પડ્યું ને કે કોઈ કૂતરું લઈ ગયું તો બહુ અંદરથી ઓલું થાય. તો ગાઈસ મારી મમ્મીને મેં કેટલી વાર કીધું કે એને કંઈ નહીં આપતા, તો મારી મમ્મીએ મને પૂછ્યા વગર એક ભાઈને આપી દીધી. પણ એ બહાર રમવા ગયું ને તો ત્યાંથી કૂતરું લઈ ગયું. અહીંયા અમે ડેલાની બહાર નહોતા જવા દે, તમે જોતા હતા ને, એમ લઈ ગયા અંદર. તારે શું હાલમાં હશે, કોણ હું કરતું ને હાચા ને, કોક કે નથી થયું અને કોક કે કૂતરા લઈ ગયા ને કોક કે હારી છે, કંઈ નથી થયું. કોનું સાચું માનવું? અમે એને ક્યાંયથી લાયા નહોતા ગાઈસી. અચાનક ચાલુ વરસાદમાં ક્યાંકથી આવી અને 2-3 વાર ભાગી ગઈ હતી અને 2-3 વાર ભાગી ગઈ હતી ને પાછી આવતી રહી. આ તો મારી મમ્મીએ એક ભાઈ આવ્યા તો એને કીધું કે મારા નાના છોકરા છે એને રમાડવા માટે આપો. તો એ રમાડવા માટે લઈ ગયો ને પછી ભાઈ આવ્યો નહીં અને બિલાડી ના લાવ્યો. અને આજે એવું મને ખબર પડી કે કૂતરા લઈ ગયા. એવું કૂતરા પછી થોડીને બાકી મૂકે. કેટલું આમ એકદમ ઇન્ટેલિજન્ટ હતું ગાઈસ. તો તમને બધાને એક જ રિક્વેસ્ટ કરું કે આવું કંઈ પેટ પાળશો નહીં. તમને દૂર જતું રહે એટલે તમને બહુ દિલ દુખાય ગાઈસ. તો હું એટલું જ કહેવા માંગુ. અને ગાઈસ ઘણા બધા કે બિલાડી એટલે પનોતી કહેવાય અને એવું અમારી હાટું નહોતું. એ આવી હતી એટલે મારા ઘરમાં બહુ સારું બધું થવા માંડ્યું હતું. બહુ મસ્ત નવીન બધા લાઈફ એકદમ ચેન્જ થઈ ગઈ હતી ગાઈસ. એ આવી પછી ને એકદમ લક આવી ગયું એવું હોય. તો ગાઈસ એ એવું એકદમ એની હારે ફિલિંગ્સ બાંધાઈ ગઈ હતી ગાઈસ કે એ જતી રહી પછી એમ બે દિવસ એમ થયું કે ભલે એ બહાર ફરતી બટ આવું થઈ જશે કોને ખબર હતી ગાઈસ. એટલે મને અત્યારથી એટલું ફીલ થાય કે મારું માથું એટલું દુખાય ક્યારનો મને રોવાનું આવે. મારી મમ્મીને નથી ખબર કે હું રોઉં છું. એ બ્લોગ જોશે ને તાર મને કી જાય છે. અને મારી મમ્મીએ ખાલી ઓલા ભાઈએ કે મારા નાના છોકરા છે અને એ છોકરા અહીંયા આવતા ને પપ્પાને જીદ કરતા કે બિલાડીનું બચ્ચું લેવું, બિલાડીનું બચ્ચું. તો એ છોકરાને રમાડવા માટે લઈ ગયા હતા. ભાઈ મારી મમ્મીએ એવું કહીને મારી મમ્મી હું હાજર હોત ને તો હું ના લઈ જવા દે. ભલે એ છોકરા કૂદી જાય કે મરી જાય પણ હું બિલાડીનું બચ્ચું ના આપે. પણ મમ્મીએ એમને એમ કીધું કે હું થોડીક વારમાં પાછું મૂકી દઈશ. મારી મમ્મીએ કીધું કે એ જાગે વૈદિક જાગે પહેલાં આપી જતો. તો એ 3 દિવસથી લઈ ગયો ને હજુ એનું આવ્યું જ નથી, રમાડી જ નથી રહ્યો ગાઈસ. એટલે હું એને, તમે ભાઈ વ્લોગ મારો જોતા હોય તો પ્લીઝ મારી બિલાડી મારા ઘરે મૂકી જાઓ પ્લીઝ. હું નથી રહી શકતો એના વગર. મેં સવારનું કંઈ ખાધું નથી, તમને ખોટું નથી બોલતો. પ્લીઝ આજો મારો રોઈને બેહાલ થઈ ગયો. પ્લીઝ મારી બિલાડી મારા ઘરે મૂકી જાઓ. તો ગાઈસ આજે હું કોમેન્ટ્સ રીડ કરવાનો હતો પણ મને આવી ખબર મળી ને તો કોમેન્ટ્સ પછી કોઈક દિવસ રાખીશ. બહુ બધાની ઘણી બધી કોમેન્ટ્સ આવી હતી બટ હું આજ કોમેન્ટ્સ નહીં વાંચું કેમ કે મને આજ હું આખી રાત મને ઊંઘ નહીં આવશે ગાઈસ. કેમ કે મને આવું કંઈક થાય ને એટલે મને બહુ અંદરથી ઓલું થાય ગાઈસ. એટલે તો ગાઈસ મળીએ કાલ નવા વ્લોગ અને નવી શરૂઆત સાથે. બાય બાય.